મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઇઝરાયેલે ભારે તબાહી મચાવી છે। ગંભીર અને ખતરનાક પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગઈ છે। સંભવિત સ્થિતિ અને ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે CCSની બેઠક યોજાઈ। રવિવારે રાત્રે યોજાયેલી આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી S જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ ઉપરાંત સંબંધિત અધિકારીઓ જોડાયા। સૂત્રોના મતે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા, ત્યાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા અને પરિસ્થિતિ વધુ બગડે તો તેનો સામનો કેવી રીતે કરવો તેની ચર્ચા બેઠકમાં થઈ। હાલ પશ્ચિમ એશિયાનો હવાઈ વિસ્તાર લગભગ બંધ છે। સૈન્ય તણાવ વધવાના કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે હજારો ભારતીયો દુબઈ સહિતના મોટા એરપોર્ટ્સ પર ફસાઈ ગયા છે। આમાંથી ઘણા લોકોએ સોશિયલ મીડિયા મારફતે ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાની અધિકારીઓ દ્વારા હોર્મુઝ ખાડીનો માર્ગ બંધ કરવાની સંભાવનાથી ઊભી થતી પરિસ્થિતિની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી, કારણ કે આ માર્ગ ભારતીય તેલ વહન કરનારા જહાજો માટે અત્યંત મહત્વનો છે। ઈરાનમાં આશરે 10,000 ભારતીય નાગરિકો રહે છે, જ્યારે ઇઝરાયેલમાં 40,000થી વધુ ભારતીયો વસે છે। ખાડી દેશો અને પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીયોની કુલ સંખ્યા લગભગ 90 લાખ હોવાનું કહેવાય છે। ભારતે ભૂતકાળમાં પણ સંઘર્ષની પરિસ્થિતિ દરમિયાન પશ્ચિમ એશિયા સહિત વિશ્વના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સમગ્ર વિસ્તારમાં આવેલા ભારતીય દૂતાવાસો પોતાના નાગરિકો સાથે સતત સંપર્કમાં છે અને હેલ્પલાઇન સેવાઓ સક્રિય કરી દેવામાં આવી છે। મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઇઝરાયેલે ભારે તબાહી મચાવી છે। ગંભીર અને ખતરનાક પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગઈ છે। સંભવિત સ્થિતિ અને ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે CCSની બેઠક યોજાઈ। રવિવારે રાત્રે યોજાયેલી આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી S જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ ઉપરાંત સંબંધિત અધિકારીઓ જોડાયા। સૂત્રોના મતે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા, ત્યાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા અને પરિસ્થિતિ વધુ બગડે તો તેનો સામનો કેવી રીતે કરવો તેની ચર્ચા બેઠકમાં થઈ। હાલ પશ્ચિમ એશિયાનો હવાઈ વિસ્તાર લગભગ બંધ છે। સૈન્ય તણાવ વધવાના કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે હજારો ભારતીયો દુબઈ સહિતના મોટા એરપોર્ટ્સ પર ફસાઈ ગયા છે। આમાંથી ઘણા લોકોએ સોશિયલ મીડિયા મારફતે ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાની અધિકારીઓ દ્વારા હોર્મુઝ ખાડીનો માર્ગ બંધ કરવાની સંભાવનાથી ઊભી થતી પરિસ્થિતિની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી, કારણ કે આ માર્ગ ભારતીય તેલ વહન કરનારા જહાજો માટે અત્યંત મહત્વનો છે। ઈરાનમાં આશરે 10,000 ભારતીય નાગરિકો રહે છે, જ્યારે ઇઝરાયેલમાં 40,000થી વધુ ભારતીયો વસે છે। ખાડી દેશો અને પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીયોની કુલ સંખ્યા લગભગ 90 લાખ હોવાનું કહેવાય છે। ભારતે ભૂતકાળમાં પણ સંઘર્ષની પરિસ્થિતિ દરમિયાન પશ્ચિમ એશિયા સહિત વિશ્વના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સમગ્ર વિસ્તારમાં આવેલા ભારતીય દૂતાવાસો પોતાના નાગરિકો સાથે સતત સંપર્કમાં છે અને હેલ્પલાઇન સેવાઓ સક્રિય કરી દેવામાં આવી છે।